વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જમ્મુ સ્થિત બાબા બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આગામી 16થી 27 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ યાત્રામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી પડશે। બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના યુવાનો અને યાત્રાળુઓને આ યાત્રામાં જોડાવા ભાવભર્યું આહ્વાન કર્યું છે। સૌરાષ્ટ્રનો સંઘ 20 ઓગસ્ટના રોજ જમ્મુ પહોંચશે, જ્યાં શ્રદ્ધાળુઓ બાબાના દર્શન સાથે રાષ્ટ્રભક્તિનો અનુભવ કરશે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સરહદી વિસ્તારમાં વસતા હિન્દુઓનું મનોબળ વધારવા અને યુવાનોમાં સાહસની ભાવના જગાડવાનો છે। ભક્તિ અને રાષ્ટ્રપ્રેમના આ અનોખા સંગમમાં જોડાવા માટે હિન્દુ સંગઠનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ વિશેષ માહિતી આપી। રવિરાજસિંહ જાડેજા, બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક। વિગત એ પ્રમાણે છે કે બજરંગ દળ દ્વારા દર વર્ષ સાહસિક યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે જમ્મુ સ્થિત બાબા બુઢા અમરનાથ મંદિરે ભારતભરમાંથી વધુમાં વધુ યાત્રાળુઓ આ યાત્રામાં જોડાય તેવું આહ્વાન કરીએ છીએ। તે અનુસંધાને આ યાત્રા 16 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન રહેવાની છે, જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતની યાત્રાની તારીખ 20 ઓગસ્ટ સાંજના જમ્મુ મુકામે પહોંચવાનું રહેશે। આ યાત્રામાં સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી યાત્રાળુ અને યુવા કાર્યકર્તાઓ જોડાય તેવું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનું આહ્વાન છે, જેથી કરી અને સમાજની અંદર એ જમ્મુમાં સ્થિત અલ્પસંખ્ય હિન્દુ સમાજનું મનોબળ પણ બને અને સાથે દેવ દર્શન પણ થાય। રાષ્ટ્રભક્તિ સાથે દેવભક્તિનું અમારો ઉદ્દેશ્ય છે। વ્યવસ્થા જે 21 તારીખે યાત્રા ત્યાંથી જમ્મુથી પ્રસ્થાન થશે, ત્યારબાદ 22ના બાબા બુઢા અમરનાથના દર્શન રહેશે। શિવખોડી થઈ અને 23 ઓગસ્ટના દિવસે આ યાત્રા પૂર્ણ થશે। તે દરમિયાન યાત્રા દરમિયાન ચુસ્ત આર્મી બંદોબસ્ત પણ સાથે રહેશે, સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ સારી રહેશે। યાત્રા દરમિયાન વિવિધ સાધુ સંતો અને મહામંડલેશ્વરો દ્વારા યાત્રાના દરેક રૂટ પર નિવાસ વ્યવસ્થા, લંગર વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં આવશે, તથા આ યાત્રાની અંદર મોટા પ્રમાણમાં યાત્રાળુઓ જે જોડાય છે તેને અનુલક્ષીને એસી બસની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે।